નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરગવાળા ગેસ પાઇપલાઇન વિરોધ આંદોલનનો 15મો દિવસ। 2 દિવસમાં ઉકેલ નહીં આવે તો પાઇપલાઇન ખેતરમાંથી બહાર ફેંકવાની ચીમકી। ધોળકા તાલુકાના સરગવાળા ગામે જેએસપીએલ ગેસ પાઇપલાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન આજે 15મા દિવસે પણ અડગ રહ્યું હતું। આંદોલનને સમર્થન આપવા માટે આજુબાજુના ગામોના સરપંચો, આગેવાનો, ખેડૂતો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે ખેડૂત આગેવાનો પિન્ટુ કોળી, શૈલેષ મેર અને ચિરાગ ઝાલાએ ઉપસ્થિત રહી ખેડૂતોના આંદોલનને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો। તમામ આગેવાનોએ ખેડૂતોના હિત માટે એકજૂટ રહી લડત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આંદોલનનું નેતૃત્વ કરી રહેલા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય સમાધાન નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે આગામી 2 દિવસમાં યોગ્ય સમાધાન નહીં થાય તો ખેડૂતો પોતાના ખેતરમાંથી ગેસ પાઇપલાઇન બહાર કાઢી ફેંકશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્ર અને કંપનીની રહેશે। સરગવાળા ગામે ચાલી રહેલા આંદોલનમાં દિવસે ને દિવસે ખેડૂતો, મહિલાઓ અને આસપાસના ગામોના લોકોનો સાથ વધી રહ્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં આંદોલન વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। ભાઈઓ, બહેનો, બાળકો અને ખાસ કરીને જે આ 20-25 યુવાનોએ થઈને આ આંદોલનને ઊભું કર્યું એ તમામ આ તકે હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। અને સાથોસાથ આપણી વચ્ચે જેઓએ ન્યૂઝ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો, સરકારના કાન સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડવાનું કામ કર્યું એવા કાજલબેન સુવા આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમની માટે જોરદાર તાળીઓ। નોકરી પર ખોટા કેસ થયા અને પોતે જે ભાજપમાં બેસી ગયા અને કિસાન સંગઠનનું એક પદે મળી ગયું તો કોળી સમાજને શું ફાયદો? આમાં કોળી સમાજને કઈ ફાયદો ખરો? જમીનમાંથી નીકળે છે એ બાબતમાં અમને યોગ્ય ન્યાય આપજો। આ ધરતી અમારી છે, આ જમીન, આ જગનો તાક તમને વિનંતી કરે છે કે અમારી જમીનમાંથી ગેસની લાઈન ના કાઢો। આજે અમે યુવા કોળી એકતા સંગઠન દ્વારા સરગવા ગામે જે ગેસ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તો સ્થળ મુલાકાત કરી અને લગભગ 10 થી 15 દિવસથી આ આંદોલન સરગવા ગામે ચાલુ છે, પરંતુ આ બિહારી અને મૂંગી સરકારને આજ દિવસ સુધી કાનના તમરા સુધી આ અવાજ ખેડૂતોનો પહોંચતો નથી। આ 15 દિવસથી આ ભૂસીને તરસી આ મહિલાઓ અહીં બેઠી છે, એમ છતાં આ સરકાર સુધી આમનો અવાજ શા માટે નહીં પહોંચતો હોય? શું આ સરકાર અદાણી અંબાણીની ગુલામ બની જાય છે? ખરેખર આ મોદી સાહેબ એમ કહેતા હોય કે જ્યારે પણ મારી બહેનો તમને જરૂર પડે ત્યારે માત્ર એક પત્ર લખજો, તો આ 15 દિવસથી એના માની ઉંમરની આ બેઠી છે તો આ એને દેખાતું નહીં હોય? એની બોનું તો બેઠી પણ એના બનેવ્યા ભૂષણ તરસ્યા બેઠા, તો ખરેખર હજુ આના દેખાતું નહીં હોય? એટલે ખાસ કરી અને હું તો એમ કહું કે આ બને એટલો વિડીયો આગળ શેર કરો અને મોદી વાંઢા સુધી પહોંચાડો, કારણ કે જેના પરિવાર હોય ને એને ખબર પડે કે એક પરિવારની વેદના શું હોય। અમે જેના પોતાના પરિવારની ભાન ના હોય તો એને ક્યાંથી ખબર પડે પરિવારની વેદના શું કહેવાય, પરિવારનું દુઃખ શું કહેવાય। અને ખાસ કરી અને સરગવા ગામના તમામ ખેડૂતોની એક જ માંગણી છે કે કોઈ પણ સંજોગોની અંદર આ લાઈન ખોદવા દેવાની નથી, તો આની અંદર ખેડૂતોને સમર્થન આપી અને તાત્કાલિક કામકાજ બંધ કરી અને પ્રોજેક્ટ રદ કરવામાં આવે।